આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે. અને સ્થાનિક નેતાઓને પરેશાન કરવાના હેતુસર પોલીસ એમના ઉપર ખોટા કેસો કરી રહી છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેની ધરપકડ કરવામાં આવી શકે એમ છે અને ઘણા જે કાર્યકર્તાઓ છે એની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેને લઈને ભાજપ આ કામ પોલીસ દ્વારા કરાવી રહી છે. હવે નવી વાત સામે આવી છે કે જે આમ આદમી પાર્ટીના સંયોજક છે અરવિંદ કેજરીવાલ, તેમણે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે અને તેમણે કહ્યું છે કે અમે તમને મળવા માંગીએ છીએ, જેનાથી જે અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે, આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાની અટકાયત અને ધરપકડ કરી રહી છે તે ચૂંટણી પહેલા કેવી રીતના કરવામાં આવી રહી છે તેને લઈને એક ડેલિગેશન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીને મળવા જવાની વાત કરી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ એક વિડીયોના માધ્યમથી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને તેમણે કહ્યું છે કે ભાજપ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એની ખોટી રીતે અને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં શું કહ્યું આપણે વિડીયોમાં જાણીશું. જોહાર સાથીઓ, જે પ્રકારે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવાથી ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો છે એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે. ત્યારે આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે. જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રી શ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે. એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે. જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે. અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્કવાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી. જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે. અને હવે જનતા ધીરે ધીરે જાગી છે એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ, આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે. ધન્યવાદ. આ મામલે માત્ર ચૈતર વસાવા જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ વિડીયો દ્વારા ભાજપ સરકાર જે કામગીરી કરી રહી છે, ચૂંટણી પહેલા જે કારા દાવાઓ કરી રહી છે એને એવા આરોપ લગાવીને એક વિડીયો વાયરલ કર્યો હતો. એ વિડીયોમાં શું કહ્યું ચાલો જાણીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આદરણીય અરવિંદ કેજરીવાલજીનો જ્યારથી ખોટા કેસોમાં નિર્દોષ છુટકારો થયો છે ત્યારથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સતત પ્રભાવ વધી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી રઘવાઈ થયેલ ભાજપ સરકારે આમ આદમી પાર્ટીના કાર્યકરોને, આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટા કેસો કરવાનું ચાલુ રાખ્યું છે. આજે આદરણીય અરવિંદજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ મળવાનો સમય માંગ્યો છે. અમારી પાસે પુરાવા છે કે આમ આદમી પાર્ટીના લોકો ઉપર, આમ આદમી પાર્ટીના જે સહયોગી
અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જવાબદારીઓ નિભાવી રહ્યા છે એમને અને સ્થાનિક નેતાઓને પરેશાન કરવાના હેતુસર પોલીસ એમના ઉપર ખોટા કેસો કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતા આ બધું જોઈ રહી છે અને ગુજરાતની જનતા શાંતિ અને ન્યાયપ્રિય જનતા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ અત્યાચારોનો જવાબ આવનારા સમયમાં ગુજરાતની જનતા આપશે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી હોય છે ત્યારે એક પક્ષના નેતાઓ બીજા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પ્રહારો કરતા હોય છે. ઘણી વખત વિપક્ષ દ્વારા એવા પણ આરોપ લગાવવામાં આવે છે કે ઈડી અને સીબીઆઈ પોલીસ દ્વારા જે વિપક્ષના નેતાઓ છે તેના ઉપર દબાણ ઊભું કરવામાં આવતા હોય છે અને દબાણના આધારે તે નેતાઓ પોતાની પાર્ટી મૂકી અને જે સત્તાધારી પાર્ટી છે તેમાં આવી જતા હોય છે અથવા તો પૈસાના ખેલો ચાલુ હોય છે. આ વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાતમાં જાહેર થઈ ચૂકી છે ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ ભાજપ સરકાર અને પોલીસ દ્વારા જે પ્રહારો કરી રહ્યા છે, જે આરોપો લગાવી રહ્યા છે, તે બાબતે આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.